ધોરાજી બસ સ્ટેન્ડ ખાતે બસની અડફેટે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ કામચલાઉ બસ સ્ટેન્ડ ખાતે અકસ્માત થયો હતો. નવું બસ સ્ટેન્ડનું કામ ચાલતું હોવાથી અસ્થાયી વ્યવસ્થા વચ્ચે ઘટના બની હતી. બસ રિવર્સ લેતી વખતે પાછળ ઉભેલા વ્યક્તિને અડફેટ લાગી હતી. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરાયા હતા. બસ રિવર્સ લેતી વખતે કંડક્ટરે નિયમ મુજબ નીચે ઉતરી દેખરેખ ન રાખ્યાનો આક્ષેપ લગાવ્યો છે. લાંબા સમયથી સીસીટીવી કેમેરા બંધ હોવાથી માહિતી સામે આવતા તંત્રની બેદરકારી હોવાની ચર્ચાઓ જાગી છે. એસટી ડેપો મેનેજર ધોરાજી પીએર ડાંગર. સવારે જે ઘટના બની છે કઈ રીતે ઘટના બની? સવારના રોજ 7:20 ધોરાજી ડેપોની ધોરાજી અમરેલી ડ્રાઈવર દ્વારા વર્કશોપમાંથી ગાડી લઈ અને બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર રિવર્સમાં લેતા હતા. કંડક્ટર રિવર્સમાં લેવડાવતા હતા. તે સમય દરમિયાન એક મુસાફરને માથાના ભાગમાં લાગેલ છે. કેટલા વ્યક્તિઓ કેટલી ફેમિલી આખી હતી? કઈ ફેમિલી વિશે કઈ માહિતી છે નહીં. 3-4 લેડીઝ હતા એવી જાણવા મુજબ માહિતી મળેલી છે. એટલે કઈ રીતે મહેનત સમાપ્તિ? મુસાફર નહીં, ડ્રાઈવરના ભૂલને કારણે સદર બનાવ બનેલ નથી. ડ્રાઈવર પોતાની ગાડી પોતાના પ્લેટફોર્મ પર લગાવતા હતા. તે દરમિયાન જે મુસાફરને માથાના ભાગમાં લાગેલ છે તે પોતાની દોડમાં ટૂંકમાં બસમાં બેસવાની ઉતાવળમાં પોતે પોતાનું સંતુલન ગુમાવી બેસેલ છે અને પોતે પડી ગયેલ છે. આ નવું જે બસ સ્ટેન્ડ નિર્માણ થયું એના પહેલા જે ટાઈપ જે બસ સ્ટેન્ડ એમાં સીસીટીવી ઘણા સમય નહીં, અહીંથી માહિતી મોકલી દીધી છે સીસીટીવી ખબર, પણ આજ દિન સુધી લાગેલા નથી. ટેમ્પરરી બસ સ્ટેશનને કારણે હોવાને કારણે. કેટલો સમય થયો નવો બસ સ્ટેન્ડ બનાવ્યો? અંદાજિત 6 થી 7 મહિના જેવું થઈ ગયું. નહીં, નથી. હવે એ બધી અમારી વિભાગીય કચેરીએ પ્રોસેસ થતી હોય, હવે ત્યાંથી લેટ થવા પામેલ છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.